नमस्कार मित्रों, काव्य 4 दशकम धर्म लक्षणम एना 1 થી 5 श्लोक છે એનો અભ્યાસ આ પહેલાનો જે વિડિયો છે એની અંદર આપણે અભ્યાસ કર્યો. હવે ધર્મના 10 લક્ષણ એમાં શૌચમ નામનું જે પાંચમું લક્ષણ અને શ્લોક નંબર 6 એનો આપણે આજે અભ્યાસ કરીએ. તો જે શ્લોક નંબર 6 શૌચમ ચ દ્વિવિધમ પ્રોક્તમ બાહ્યમ आभ्यंतरम तथा मृत जलाभ्यम बाह्य स्मृतम भाव शुद्धि तथा अनंतरम. शौचम એટલે પવિત્રતા, તો કે પવિત્રતા દ્વિવિધમ બે પ્રકારની પ્રોક્તમ કહેવાયેલી છે. બાહ્યમ એટલે કે બહારની તથા આભ્યંતરમ એટલે કે અંદરની. પવિત્રતા બે પ્રકારની કહેવાયેલી છે, બહારની અને અંદરની. મૃત જલાભ્યામ બહારની જે શુદ્ધિ છે એને સાફ કરવા માટે મૃત જલાભ્યામ માટી અને જળ વડે એ બને છે બાહ્ય સ્મૃતમ એને બહારની શુદ્ધિ કહેવાયેલી, તથા ભાવ શુદ્ધિ અનંતરમ અને ભાવની જે શુદ્ધિ છે ભાવનાની જે શુદ્ધિ છે અનંતરમ અંદરની શુદ્ધિ કહેવાયેલી છે. શ્લોક નંબર 6 સરળ ગુજરાતી જોઈએ. પવિત્રતા બે પ્રકારની કહેવાયેલી છે, બહારની અને અંદરની. માટી અને જળ એ બહારની શુદ્ધિ તથા ભાવનાની જે શુદ્ધિ છે એ અંદરની શુદ્ધિ કહેવાયેલી છે. શ્લોક નંબર 6 એક શબ્દ સાથે જોઈએ. શૌચમ પવિત્રતા, દ્વિવિધમ પ્રોક્તમ બે પ્રકારની કહેવાયેલી છે. બાહ્યમ બહારની તથા આભ્યંતર અને અંદર. મૃત જલાભ્યામ મૃત જલાભ્યામ મૃત એટલે માટી અને જળ. બાહ્ય સ્મૃતિ બહારની શુદ્ધિ છે, તથા ભાવ શુદ્ધિ. અંદરની શુદ્ધિ. શ્લોક નંબર 6 ધર્મનું લક્ષણ 10 લક્ષણ પૈકી 5નું લક્ષણ શૌચમ પવિત્રતા. તો કે શૌચમ પવિત્રતા દ્વિવિધમ પ્રોક્તમ બે પ્રકારની કહેવાયેલી છે. બાહ્યમ તથા આભ્યંતર બહારની શુદ્ધિ છે અને અંદરની શુદ્ધિ. તો કે બહારની શુદ્ધિ કે મૃત જલાભ્યામ માટી અને જળ એ બાહ્ય સ્મૃતમ એ બહારની શુદ્ધિ તથા ભાવ શુદ્ધિ તથા ભાવનાની જે શુદ્ધિ છે ભાવ છે એની જે શુદ્ધિ છે અંતરમ અંદરની શુદ્ધિ છે કહેવાયેલી છે. ત્યારબાદ 7મો શ્લોક અને 6થું ધર્મનું લક્ષણ ઇન્દ્રિય નિગ્રહ. આપણી જે 5 ઇન્દ્રિય છે આંખ છે, કાન છે, નાક, જીભ, ત્વચા.
તો પાંચે પાંચ ઇન્દ્રિય છે એના પર કાબુ રાખવો. તો આવો જે વ્યક્તિ છે જેને જીવનની અંદર પ્રગતિ કરવી છે એને પોતાની ઇન્દ્રિય પર કાબુ હોવો અનિવાર્ય છે. તો શ્લોક નંબર 7 જોઈએ. છેલ્લા બે શબ્દો પહેલા લઈશું. યહ નરઃ, તો કે જે મનુષ્ય શ્રુત્વા સાંભળીને, સ્પૃષ્ટવા સ્પર્શ કરીને, દૃષ્ટવા જોઈને, ભુક્તવા ભોગવીને, ધ્રાતવા સૂંઘીને, ન હસીસતી હર્ષ પામતો નથી, વા ગ્લાયતે અથવા દુઃખી થતો નથી, સ તે મનુષ્ય છે જીતેન્દ્રિય, જીતેન્દ્રિય પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે, વિજ્ઞેય એમ જાણવું. ફરી શ્લોક જોઈએ. યહ નરઃ, જે મનુષ્ય છે શ્રુત્વા સાંભળીને, સ્પૃષ્ટવા સ્પર્શ કરીને, દૃષ્ટવા જોઈને, ભુક્તવા ભોગીને, ધ્રાતવા સૂંઘીને, ન હસીષ્યતિ હર્ષ પામતો નથી, વા ગ્લાયતિ કે દુઃખી થતો નથી, સ તે મનુષ્ય છે ને જીતેન્દ્રિય, વિજ્ઞેય જીતેન્દ્રિય છે એમ જાણવું. જોઈએ શ્લોક નંબર 7 છે ના છઠ્ઠું લક્ષણ ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ શ્લોક નંબર 7. યહ નરઃ, જે મનુષ્ય શ્રુત્વા સ્પૃષ્ટવા, શ્રુત્વા સ્પૃષ્ટવા, શ્રુત્વા સાંભળીને, સ્પૃષ્ટવા સ્પર્શ કરીને, દૃષ્ટવા ચ ભોક્તવા ચ ભોક્તવા, દૃષ્ટવા એટલે જોઈને, ભોક્તવા ભોગીને, ધ્રાતવા ચ અને સૂંઘીને, ન હસીષ્યતિ હર્ષ પામતો નથી, વા ગ્લાયતે કે દુઃખી થતો નથી, સજીતેન્દ્રિય જીતેન્દ્રિય તે મનુષ્યને જીતેન્દ્રિય વિજ્ઞેય જાણવું. इंद्रिय निग्रह, इंद्रिय पर काबू. सातमो श्लोक. यह नर जे मनुष्य श्रुत्वा सांभळीने, स्पृष्टवा स्पर्श करीने, दृष्टवा જોઈને, ચ ભુક્તવા ભોગવીને, ચ ધ્રાતવા
અને સૂંઘીને ન હસી શેતી હર્ષ પામતો નથી, વાગ્લાયતે કે દુઃખી થતો નથી, સ તે મનુષ્ય છે ને જીતેન્દ્રિય વિજ્ઞાન, એવો જે મનુષ્ય છે એને જીતેન્દ્રિય જાણવું. ત્યારબાદ સાતમું જે લક્ષણ છે ધી અને શ્લોક નંબર 8. ધી એટલે બુદ્ધિ. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ, કાર્ય અકાર્ય, ભય અભય, બંધમ ચ મોક્ષમ યા વેતિ, પાર્થ સા સાત્વિકી બુદ્ધિ. જે પ્રવૃત્તિ નિવૃત્તિ, જે પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં, કાર્ય અકાર્ય, કાર્યમાં અને અકાર્યમાં, ભય અભય, જે ભયમાં અને અભયમાં, બંધમ ચ મોક્ષમ, બંધન અને મોક્ષને, યા વેતિ જે જાણે છે, પાર્થ હે અર્જુન, સાત્વિકી બુદ્ધિ, તે સાત્વિકી બુદ્ધિ સત્વગુણના લક્ષણ વાળી બુદ્ધિ છે. તો જોઈએ સાતમું જે લક્ષણ છે બુદ્ધિ છે, સત્વગુણના સ્વભાવ વાળી બુદ્ધિ કોને કહેવાય? જોઈએ શ્લોક નંબર 8. લક્ષણ 7 બુદ્ધિ અને શ્લોક નંબર 8. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ, પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં, પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં, કાર્ય અકાર્ય, કાર્ય અને અકાર્યમાં, ભય અભય, બંધમ ચ મોક્ષમ, બંધન અને મોક્ષ, યા વેતિ જે જાણે છે, પાર્થ અર્જુન સાત્વિક, તે સત્વગુણના સ્વભાવ બુદ્ધિ. પ્રવૃત્તિ ઉચ્ચ નિવૃત્તિ, પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં, કાર્ય અકાર્ય, કાર્ય અને અકાર્યમાં, ભય અભય, ભયમાં અને અભયમાં, બંધન ચ મોક્ષમ, બંધન અને મોક્ષને, યા વેતિ જે જાણે છે, પાર્થ હે અર્જુન સાત્વિકી તે સત્વગુણના સ્વભાવવાળી બુદ્ધિ છે. આગળ 8મું લક્ષણ છે વિદ્યા અને શ્લોક નંબર 9. અનેક સંશય છેદી, અનેક જે સંશય શંકાઓ છે ને છેદનાર, પરોક્ષ અર્થસ્ય, પરોક્ષ અર્થ છે ને દર્શકમ બતાવનાર, શાસ્ત્રમ જે શાસ્ત્ર, સર્વસ્ય લોચન બધાનું લોચનમ
નેત્ર છે. યસ્ય પછીના શબ્દમાં સંધિ છૂટી પડશે ન અસ્તિ, જેની પાસે આ નથી. સ અંધ, અંધ એવ, તે વ્યક્તિ અંધ છે. અનેક શંકાઓ છે છેદનાર, પરોક્ષ અર્થ છે ને બતાવનાર શાસ્ત્ર, જે બૌદ્ધનું નેત્ર છે, જેની પાસે નથી તે અંધ જ છે. તો શ્લોક નંબર 9 જોઈએ આપણે. અનેક સંશય છેદી. આઠમું લક્ષણ વિદ્યા. શ્લોક નંબર 9. અનેક સંશયો છેદી. અનેક શંકાઓ દૂર કરવું. પરોક્ષ અર્થસ્ય. પરોક્ષ અર્થને દર્શકમ. બતાવનાર. શાસ્ત્ર. શાસ્ત્ર. સર્વસ્ય લોચનમ. બધાનું નેત્ર છે. યસ્ય ન અસ્તિ. જેની પાસે તે નથી. સહ અંધય. તે અંધ છે. આઠમું ધર્મના 10 લક્ષણ પૈકીનું આઠમું લક્ષણ વિદ્યા. શ્લોક નંબર 9. અનેક સંશયો છેદી, અનેક જે શંકાઓ છે ને દૂર કરનાર. પરોક્ષ અર્થસ્ય, પરોક્ષ અર્થ છે ને દર્શકો બતાવનાર. શાસ્ત્ર. સર્વસ્ય લોચન, બધાનું લોચન, આંખ છે, નેત્ર છે. યસ્ય ન અસ્તિ, જેની પાસે આ વિદ્યા નામનું જે શાસ્ત્ર છે નથી, તે વ્યક્તિ સ અંધ, તે વ્યક્તિ અંધ છે. આગળ 9મું લક્ષણ છે સત્યમ. શ્લોક નંબર 10. યથાર્થ કથનમ યચ્ચ સર્વલોક સુખપ્રદમ તત સત્યમિતિ વિજ્ઞેયમ અસત્યમ તત વિપર્ય. યથાર્થ કથનમ, જે વાસ્તવિકતા બતાવનાર, અને સર્વલોક સુખપ્રદમ, બધા લોકો છે ને સુખપ્રદમ, સુખ આપનારું છે. તત સત્યમિતિ, એ સત્ય છે. અસત્યમ તત વિપર્ય, અસત્ય છે તેનાથી વિપર્ય, વિરોધી છે. વિજ્ઞેયમ, એમ જાણવું. તો જોઈએ 10મો જે શ્લોક છે એ વાસ્તવિકતા છે, વાસ્તવિકતા બતાવનાર, અને બધા લોકો છે ને સુખ આપનારું, તે સત્ય છે, અને અસત્ય તેનાથી વિરોધી છે. વિજ્ઞેયમ, એમ જાણવું. જોઈએ શ્લોક નંબર 10.
નું લક્ષણ સત્ય શ્લોક નંબર 10 यथार्थ कथनम वास्तविकता कहना, वास्तविकता बताना, यच्च सर्वलोक सुख प्रदम બધા લોકોને સુખ આપનાર तद सत्यम अस्ति ते सत्य है असत्यम असत्य तद विपरीत તેનાથી વિપરીત છે, વિરોધી છે. વિજ્ઞેયમ એમ જાણો. श्लोक नंबर 10 यथार्थ कथनम જે વાસ્તવિકતા છે કહેના છે યચ્ચ અને સર્વ લોક સુખપ્રદમ બધા લોકો છે ને સુખ આપનાર તત સત્યમ અસ્તિ તે સત્ય છે અસત્યમ તત વિપર્ય અસત્ય તેનાથી વિપરીત છે મતલબ ઉલટું છે વિજ્ઞેયમ એમ જાણો 10 લક્ષણો પૈકીનો છેલ્લો અક્રોધ ગુસ્સો ન કરવો. तो जो श्लोक नंबर 11 तपते जे लोग मनुष्य तप करे छे यतते प्रयत्न करे छे यच्च અને દાનમ પ્રયચ્છ એનું પાછું દાન આપે છે. ક્રોધઈ સર્વ હરતિ ક્રોધ છે એનું સર્વે હરતિ બધું છે એ હરતિ લઈ લે છે. તસ્માત તેથી ક્રોધમ વિવર્જન ક્રોધ છે એનો ત્યાગ કરવો જોઈએ. જે તપ કરે છે, જે પ્રયત્ન કરે છે અને જે દાન આપે છે ક્રોધ છે એનું સર્વે હરી લે છે, લઈ લે છે. તેથી ધર્મના 10 લક્ષણ પૈકીનું 10મું લક્ષણ છે ક્રોધ ગુસ્સો કરવો જોઈએ નહીં. આપણે છેલ્લું જે ધર્મનું લક્ષણ છે એને શ્લોક નંબર 11 છેલ્લો છે આપણે શબ્દ લખીએ. પહેલો શબ્દ છે તપતે. दसमुं लक्षण अक्रोध गुस्सा न करવો. श्लोक नंबर 11 तपते जे तप करे છે यतते च एव જે પ્રયત્ન કરે છે દાનમ પ્રયચ્છતિ જે દાન આપે છે क्रोध ही सर्वे हरि
ક્રોધ, બધું સર્વે લઈ લે છે. તસ્માત તેથી ક્રોધમ ક્રોધનો વિવર્જયત ત્યાગ કરવો જોઈએ. કાવ્ય 4 નો છેલ્લો શ્લોક અને છેલ્લું લક્ષણ જોઈએ આપણે. અક્રોધ, ગુસ્સો ન કરવો. તપતે, જે મનુષ્ય તપ કરે છે, યતતે ચ એવ, જે પ્રયત્ન કરે છે, દાનમ પ્રયત્ન, જે મનુષ્ય દાન આપે છે, પરંતુ એવો જે વ્યક્તિ ગુસ્સાવાળો હોય તો એનું બધું ગુસ્સો એનો બધું ભરી લે છે. દાન આપતો હોય, ક્રોધની સર્વ હરતી, ક્રોધ એનું બધું જે પુણ્ય છે એ હરતી હરી લે છે. તસ્માત તેથી ક્રોધમ વિવર્જયત, તેથી ગુસ્સો છે એનો ત્યાગ કરવો જોઈએ. જે તપ કરે છે, જે પ્રયત્ન કરે છે, જે દાન આપે છે, ક્રોધનો સર્વે હરી લે છે, તેથી ગુસ્સો છે એનો ત્યાગ કરવો જોઈએ. તો એકથી આ કાવ્યમાં આપણે 1 થી 10 ધર્મના લક્ષણો છે એ જોયા અને આ સાથે આપણે કાવ્ય છે